ડભોઈ પંચવટી સોસાયટીમાં એક મકાનના બીજા માળે લાગી આગ. શોર્ટ સર્કિટ થતા બની આગની ઘટના. સ્થાનિક રહીશોના ભારે અફરાતફરી સર્જાઈ. પંચવટી સોસાયટીના આવેલ જગદીશભાઈ ગોવર્ધનભાઈ મહેશ્વરીના મકાનમાં આગ. બીજા માળે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો. આગ વિકરાળ હોય ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટર ટીમને બોલાવાઈ. ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ આગ પર કાબૂ મેળવ્યો. ઘરવખરીનો સામાન बड़ी ने खाक। आपका नाम बोलिए, नाम बोलिए आप। अचानक से पता नहीं कैसे आग लग गई। बस बैठे थे हम, 5 मिनट हुआ था हमको गए हुए नीचे, और सामने वाला आवाज आग लग गई। हमने आज वाला डाला, फायर ब्रिगेड फोन की, फिर वो आया है। बहुत ज्यादा नुकसान हो गया है और पूरा सब कुछ जल गया है। क्या क्या जल गया? 4 कूलर थे, घंटी थी और कैश था। मम्मी पापा की अलमारी यहीं रखी रहती थी, मम्मी की ज्वेलरी थी गोल्ड की। आसे कितना नुकसान हुआ? कम से 1.5-2 लाख का हो गया है। आपका नाम? रश्मि महेश्वरी। આજ રોજ જગદીશભાઈ મહેશ્વરી નામના યુવક મને ફોન મળેલો ફાયર સ્ટેશન 12 વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર. તો અમે તુરંત જ અહીંયા 12:05 પહોંચી ગયા. આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે. કઈ જગ્યા પર આગ લાગી હતી? શું શું કર્યું તમારે? પંચવટી સોસાયટી 28 નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી. પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચલ્યો અને આગ પર કાબુ મેળવી છે. આશરે 1.5 લાખનું નુકસાન હશે. ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી.